ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्देवायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे 28 શ્લોકથી પાઠ કરીએ. तैरण्डस्तत्र भुवनं भुग्य भोगाश्रयो भवः हिरण्यगर्भस्थूलेऽस्मिन् देहे वैश्वानरो भवेत् तेजसा विश्वतां याताः देवतेजं नरादयः ते परादर्शिनः प्रत्यक तत्त्वबोधो विवर्जिताः पूर्वते कर्म भोगाय कर्म कर्तुं च भुञ्जते नद्यां कीटा इवावर्ता आवर्तान्तरमाशुते. આપણે જોઈએ છીએ એ પ્રમાણે સામાન્ય જ્ઞાન હોય પણ પ્રતિબંધના લીધે આવરણના લીધે વસ્તુનું વિશેષ જ્ઞાન નથી. જે દ્રષ્ટાંત આપણે બહુ સુંદર છે કે બધા બાળકો પાઠ કરે છે. સામાન્ય જ્ઞાન છે પણ મારો બાળક છે, વિશેષ જ્ઞાન નથી કારણ કે પ્રતિબંધ છે. એ રીતે આત્માનું મને જ્ઞાન છે કે હું છું અને ભાસું છું, પણ વિશેષ જ્ઞાન નથી
એનું કારણ છે આવરણ. કયું આવરણ છે? અવિદ્યાનું. અને એના માટે આપણને સમજાવ્યું કે એ અવિદ્યાનું આવરણના લીધે પ્રકૃતિના બે પ્રકારની પ્રકૃતિ, એક શુદ્ધ સત્વ જેને માયા કહી, એનું એ ચૈતન્ય શુદ્ધ સત્વનું બેસ લઈને ઈશ્વર કહેવાય છે. અશુદ્ધ સત્વ એટલે કે અવિદ્યા, એના કારણે છે જીવ કહેવાય છે. અને એ જીવના સંદર્ભમાં આપણે બતાવ્યું કે અવિદ્યા એટલે કારણ શરીરના લીધે પ્રાજ્ઞ કહેવાય છે. એ પ્રાજ્ઞ જ માંથી સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થાય છે, ત્યારે એ પ્રાજ્ઞાને જ શું કહેવામાં આવે છે? તેજસ. અને સાથે સાથે એ પણ બતાવ્યું કે પંચીકરણની પ્રક્રિયા બતાવતા કહ્યું કે સત્વંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિય અને એ સત્વંશ બધા ભેગા થઈ ત્યારે અંતઃકરણ એટલે કે મન અને બુદ્ધિ. રજોગુણના એક ગુણ ભેગા કરે તો 5 કર્મેન્દ્રિય, અને 5 ભેગા થાય તો 5 પ્રાણ. એ રીતે થયું. અને ત્યાર પછી તમો જે અંશ છે, તમો પ્રધાન, જે એમાંથી આ જગત અને તમો પ્રધાનમાંથી શું થયું જોતા પહેલા એક સલાહ યાદ કરી લઈએ કે પ્રાજ્ઞા એના અભિમાનને તેજસ કહ્યું. એ રીતે જે પ્રાજ્ઞા, એ જ રીતે જે પ્રલયકાળમાં પરમાત્મા છે ઈશ્વર કયો. અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર, જે ખાલી સૂક્ષ્મ શરીર છે સ્વપ્ન જગતનું, એને તેજસ કયો. પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, બધા સૂક્ષ્મ શરીર ભેગા થાય ત્યારે એને હિરણ્યગર્ભ કહેવાય. બહુ વિસ્તારથી ચર્ચા કરી કે સમષ્ટિ કોને કહેવાય અને વષ્ટિ કોને કહેવાય. અને આપણે એક જ પુરુષાર્થ કરવાનો હોય તો વ્યષ્ટિમાંથી સમષ્ટિ તરફ જવાનું. વ્યક્તિત્વનો ત્યાગ કરી, વ્યષ્ટિત્વનો ત્યાગ કરી, વૃક્ષોનો ત્યાગ કરીને વન બનવું. જેમ વૃક્ષો જુદા જુદા વૃક્ષો જોઈએ છે ત્યારે એમાં ભેદ દેખાય છે, પણ જ્યારે ઉપર ઉઠીને વિમાનમાં જઈએ છીએ ત્યારે વન દેખાય છે. એ રીતે આ વ્યક્તિત્વને છોડીએ તો સમષ્ટિ બની છે. એટલે કે પ્રકારની ઉદારતા, વિશાળતા કહેવા માટે પ્રયત્ન કરીએ. અને ત્યાર પછી એ કહે છે કે આ વ્યષ્ટિ સંઘને આપણે વ્યષ્ટિમાં સૂક્ષ્મ શરીરને આપણે તેજસ કહ્યું, બરાબર. અને વ્યષ્ટિ કોને કહેવાય તો એ પણ આપણે બહુ સરસ વ્યાખ્યા આપી 25મા શ્લોકમાં કે જે સમષ્ટિ છે બધાની સાથે તાદાત્મ્ય કરે ત્યારે સમષ્ટિ કહેવાય છે. જ્યારે બધા સાથે અભાવાદ એટલે સમષ્ટિ સાથેના તાદાત્મ્યનો અભાવ કહેવામાં આવે ત્યારે જે બીજું છે એને જીવ કહીએ કે વ્યષ્ટિ સંજ્ઞા કહેવામાં, વ્યષ્ટિ એવી સંજ્ઞા આપવામાં આવે છે. આ વ્યષ્ટિના ભોગ માટે એટલે કે સુખ દુઃખના અનુભવ માટે ભગવાને શું કર્યું તો કે છે ભોગાયતનમ જન્મને. અને ભોગ માટે વિષયો અને ભોગાયતન માટે ભગવાને પંચીકરણ કર્યું. પંચીકરોથી ભગવાન જે આ પંચીકરણ છે અત્યાર સુધી પંચીકરણ થયું નથી. પંચીકરણ તો એનું પણ આપણે જોયું કે 5 તત્વના તમો અંશમાંથી 5 તત્વનો એકનો 5 તત્વના દરેક તત્વને અડધું રાખી બાકીના અડધા ભાગને 4 કર્યા. અને પછી પોતાના અડધા ભાગમાં બાકીના જે 4 તત્વો છે, જેમ કે આકાશ, તો આકાશનો અડધો ભાગ, અને ત્યાર પછી વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનો એક ચતુર્થાંશ ભાગ છે એને ભેગા કરી અને આ રીતે પંચીકરણ સ્થૂળીકરણ થયું. અને એ પછી એટલું જ નહીં, પંચીકૃત કરવામાં આવ્યું એમાં બ્રહ્માંડ, એનાથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું. અને બ્રહ્માંડમાં 14 ભુવનની સર્જન થયું, બરાબર. અને એ ઉપરના 5 લોકો, 7 લોક અને નીચેના 7 લોક, એની રચના કરવામાં પણ કેવી ઈશ્વરની આજ્ઞાથી. અને ત્યાર પછી એ પણ બતાવ્યું કે જેમ હિરણ્યગર્ભ જે છે એ જ્યારે બ્રહ્માંડ બન્યું, સ્થૂળ દેહ ધારણ કર્યું, ત્યારે એને વૈશ્વાનર કહેવામાં આવે છે. અને તમારી ચોપડીમાં વિરાટ પણ શબ્દ આપ્યો છે. કાલે થોડો પ્રશ્ન થયો કે ના, અહીંયા તો વૈશ્વાનર નથી, અંદર ગુજરાતીમાં તો વિરાટ આપ્યો છે, રાઈટ. પણ વૈશ્વાનર
જો ભગવદ્ ગીતામાં પણ છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા, એટલે વૈશ્વાનર તો છે શબ્દ ખોટો નથી, જે વિરાટ જે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરે છે તેને વૈશ્વાનર પણ કહેવાય છે અને વિરાટ પણ શબ્દ કહેવામાં આવે છે. એટલે જે થોડી શંકા થતી હતી કે ભાઈ વૈશ્વાનર તો અહીંયા છે જ નહીં, અમારે ગુજરાતમાં વિરાટ લખ્યું છે, પણ વૈશ્વાનર એટલે બંને શબ્દ છે, કારણ કે ભગવાને જ તમે જો વૈશ્વાનર બન્યું છે, સમષ્ટિ સ્થૂળ શરીર સાથે સમસ્ત તાદાત્મ્ય કરવામાં આવે ત્યારે એ જ હિરણ્યગર્ભને વિરાટ અર્થાત વૈશ્વાનર કહેવામાં આવે છે. અને એ યષ્ટિ શરીર એટલે કે તેજસ છે જ્યારે સ્થૂળતા ધારણ કરે છે તેને વિશ્વ કહેવામાં આવે છે. એટલે કે 29મા શ્લોકમાં વાત કરી કે તેજસા વિશ્વતામ યાતા, તેજસ છે એ જ હવે વિશ્વ કહેવાય છે. અને એટલે એ સ્થૂળ શરીર ધારણ કરે છે. કેવા સ્થૂળ શરીર ધારણ કરે છે? તો કે મનુષ્ય, દેવતા, પશુ, પક્ષી વગેરે સ્થૂળ દેહને એ ધારણ કરે છે. એટલું જ નહીં, એ પરાગદર્શિત આ બધા કેવા છે? બહિર્મુખ છે. કેમ બહિર્મુખ છે? કારણ કે એને જ્ઞાન નથી, તત્વનું જ્ઞાન નથી. બહિર્મુખ છે એટલા માટેનું કારણ એ જ છે કે તમે જુઓ કે જ્યારે કોઈ વસ્તુનો અભાવ હોય અને વસ્તુની પ્રાપ્તિ થાય એટલે તરત જ મન થાય કે આમાંથી સુખ આવ્યું. હકીકત છે. વર્ષો પહેલાંની વાત છે કે ટીવી ઘરમાં બહુ ઓછા હતા, બધાના ઘરમાં ટીવી હોય નહીં, કોઈના ઘરમાં ટીવી હોય અને બરોબર મહાભારત સવારે 9 વાગે આવે એટલે આપણને મહાભારત જોવાનું બહુ મન થાય કે હારું લોકોના ઘરે જઈએ, લોકોને ગમે ન ગમે, એટલે એમ થાય કે આપણે ત્યાં ટીવી હોય તો કેવું સારું, જો ટીવી લાવી આપે તો સારું. અને જ્યારે ટીવી આવે ત્યારે આનંદ કે હા હવે મહાભારત આપણે જોઈ શકીશું. ત્યારે આનંદ ક્યાંથી એવું? ટીવીમાંથી. નિર્ણય થઈ ગયો ને કે જે વસ્તુનો અભાવ હોય અને વસ્તુની પ્રાપ્તિ થાય એટલે તરત જ વસ્તુમાંથી મને આનંદ આવે છે એ નક્કી થયું. અને દરેકને આનંદનો વિષય છે જુદો જુદો હોય છે. ઇવન આપણે ગઈકાલે વાત કરતા હતા એ પ્રમાણે સ્થાનિક ઘરના દરેક સભ્યોનો પણ આનંદ હોય. જમવામાં પણ જમવાનું એક વસ્તુ હોય તો એમાં બધાને સુખનો વિષય જુદો જુદો હોય. ખાલી શાક બનાવ્યું હોય તો શાકમાં કેટલાકને ગોળ નાખ્યું કે આ ગોળ કર્યું છે, અને કેટલાકને શાક ગોળ પણ ગમે જ નહીં, આ ગોળ પણ કેમ નાખ્યું છે, આમાં ગળપણ નાખા તો દાળમાં શાકમાં ગળપણ હોય. એ દરેકની સુખની વ્યાખ્યા જુદી છે. કેટલાકને ગળપણ ન હોય તો કે આ સુખાયું. એ દરેકને પોતાના સંસ્કાર પ્રમાણે આ પ્રકારની સુખની વ્યાખ્યા હોય છે. એટલે કે છે તે પરાગદર્શી, કારણ કે એ લોકોને સુખ બહારની બહુ વિસ્તારથી ચર્ચા. પરાંચિકાની વ્યાકરણ સ્વયંભૂએ બહિર્મુખ જ બનાવ્યો બધાને. અને એટલે કે ઇન્દ્રિયો બહારની દિશામાં જુએ છે, મન પણ બહારની દિશામાં જુએ, પણ એને અંતર્મુખ બનાવી શકે. ક્યારે? જો અંતર્મુખ અંતઃકરણ શું કહેવાય? રાગ અને દ્વેષથી મન યોગની ભાવનાથી કર્મ કરીએ અંતઃકરણ સુધી થાય. આગળ તો એવું બીજા શ્લોકમાં તો એટલે સુધી કહ્યું કે ગુરુની ઉપાસના કરવાથી પણ અંતઃકરણની શુદ્ધિ થાય છે. અને પછી એને યોગી પછી અહીં ચર્ચા આવશે કે જ્યારે યોગ્ય આચાર્ય મળે ત્યારે એને તત્વજ્ઞાન પ્રત્યેક તત્વબોધ વિભજિતા, હા પ્રત્યેક તત્વનું જ્ઞાન થાય તો એ અંતર્મુખ બને. એટલે બહારના વિષયનો સંપર્ક કરવો એ બહિર્મુખતા નથી. બહારના વિષયનો સંપર્ક કરવો, કારણ કે જ્ઞાની પણ બહારના વિષય સાથે જગતના પદાર્થો સાથે વ્યવહાર તો કરે જ છે, પણ એ બહિર્મુખ છે એવું કહેવાય નહીં. કારણ કે બહિર્મુખ કોણ છે? કે જે જગતના પદાર્થોમાં સુખ શોધે છે એ બહિર્મુખ છે. કારણ કે બહિર્મુખ એટલા માટે છે કે એને જ્ઞાન નથી માટે. અને એના કારણે શું કરે છે? તો 30મા શ્લોકમાં કહ્યું કે જ્યારે બહિર્મુખ નથી, બહિર્મુખ છે એટલે કે સુખની શોધ માટે એ બહાર જુએ છે અને સુખ માટે કર્મ કરે છે. એટલે છે 30મા શ્લોકમાં પૂર્વતે કર્મ ભોગાય એટલે સુખ વગેરે અનુભવ માટે, સુખ, પ્રેમ, સલામતી વગેરે બધા ભોગાય એટલે સુખ વગેરે અનુભવ માટે મનુષ્ય શરીરમાં ચૂકે છે. મનુષ્યાદિ શરીરાની અધિષ્ઠાય મનુષ્ય શરીરને વગેરે ને માંથી એક કર્મ કરે છે. કારણ કે આમ તો જે મનુષ્ય શરીર વગેરે કહે છે, પણ મનુષ્ય શરીર સિવાય કોઈ બીજા શરીરમાં કર્મ કરવાની સ્વતંત્રતા નથી. એ તો પ્રકૃતિથી જ પ્રેરાયેલા છે. ક્યારેય બિલાડીને ન થાય કે હું આટલી બધી હિંસા કરું છું, કૂતરાને સોંપડે ઉંદરને મારું છું, એ મને નહીં થાય. કારણ કે એની પ્રકૃતિ જ છે, પ્રકૃતિથી સંચાલિત છે.
અથવા તો બીજી યોની કેટલી છે? ભોગ યોની. જેમ કે દેવતા એ ભોગ યોની છે, એમાં કર્મ કરવાના નથી હોતા. કર્મ તો એક જ એવી શરીર છે, મનુષ્ય શરીર. એટલા માટે તો વારંવાર મહાત્માઓ અને સદગ્રંથો એક જ કહે છે કે બડા ભાગ માનુષ તન કાબા. ખૂબ ભાગ્યશાળી હોય એને આ મનુષ્ય જન્મ મળે છે, કારણ કે કર્મ કરવાની સ્વતંત્રતા છે. કેવી રીતે કર્મ કરવા કે ન કરવા એ સ્વતંત્રતા મનુષ્ય શરીરમાં છે. એટલે મનુષ્ય શરીરનો સદુપયોગ કરી લેવો જોઈએ. અહીંયા કહે છે કે ભોગાય કર્મ પૂર્વતે, સુખ દુઃખના અનુભવ માટે કર્મ કરે છે. કર્મ કર્તુમ ચ પુંજતે, એ બધું કર્મ કરી એના સંસ્કાર પડે. કારણ કે મને ગળપણ ભાવતું હોય અને ગળપણવાળી વસ્તુ આપી હોય, હા બહુ મજા પડી. એટલે પછી હવે ક્યારે ફરીવાર આ વસ્તુ આવે મને ખવડાવે, કારણ ભિક્ષામાં તો જ્યારે આવે ત્યારે આવે, એને કે ફરીવાર ક્યારે મળે, એટલે એના માટે થઈ કે ક્યારે મળે ઈચ્છા કરે અને પછી વસ્તુ મળે એટલે પછી ફરીવાર પછી ઈચ્છા કરે. કર્મ કર્તુમ ચ પુંજતે, કર્મ કરી એના સંસ્કાર પડે એટલે સંસ્કારના આધારે ફરીવાર કર્મ કરીએ, પછી કર્મ કરીએ ખરા. અને ઘણી વખત કર્મ કર્યું હોય અને તારાથી કંઈક બાકી વસ્તુ ખાધી અને શરીરમાં ગડબડ થઈ ગઈ, પછી એને અડવાનું જ મન ન થાય કે તમને બહુ ભાવતું હતું ને, હવે નહીં જોઈએ. એટલે એને દૂર રહેવા માટે પ્રયત્ન કરીએ. શું કહે? બંને પ્રકારના કર્મ થાય છે. સંસ્કાર પ્રમાણે કાં તો વસ્તુને મેળવવા તો તેનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરે છે. અને એટલા માટે અહીંયા કહે છે પુનઃ કર્મ કર્તુમ દેવાદિ શરીરમ, ફલ અનુભવ અભાવે. પણ જો કર્મ કરીએ અને કોઈ ફળનો અનુભવ ન કરીએ કે આ સારું છે કે ખરાબ, ખ્યાલ આવે છે કે હું કર્મ કરું પણ આ સારું છે કે ખરાબ એવું હું લેબલ ન મારું, એટલે કે પ્રસાદ બુદ્ધિથી જો કરું તો પછી એ પ્રકારનું કર્મ કરવાની આવશ્યકતા નહીં. એટલે કે છે ફલ અનુભવ અભાવે તત્ જાતીય ઈચ્છા અનુપત્યાહ, પછી કઈ ઈચ્છા થવાની નથી. ભગવાન જે આપે છે પ્રમાણે બધું બરોબર છે, પણ મોટે ભાગે એવું હોતું નથી. એટલે જે કર્મ કરીએ એના સંસ્કાર પડે એટલે કર્મ કરી પરિવાર પાછું કર્મ કરીએ શેના માટે? ભોગની ઈચ્છાથી કર્મ, પછી કર્મનો સંસ્કાર પડે પાછા ભોગ માટે બીજા કર્મ. એના સતત કર્મ ફળ એમ ચાલ્યા કરે છે. અને ફળ ભોગવા માટે દેવતાઓની પણ મળે. સારા કર્મ કર્યા પુણ્ય કર્મ તો દેવતાઓની મળે, અને દેવતાઓમાં પુણ્ય પૂરા થયા ક્ષીણ પુણ્ય મળતે લોકમ, કે પછી આતાલ પાતાલ ગમે ત્યાં જવું પડે તો સાતલમાં પણ જવું પડે. આમ માણસને સતત કર્મ ફળ ભોગ એના માટે સંસ્કાર પડે, પાછું કર્મ કરે અને કર્મ માટે નવા શરીર ધારણ કરે. અને પાછું આમ શરીર નવા શરીર ગમે કયું શરીર મળશે ખબર નથી, આપણા પોતાના કર્મને આધારે શરીર મળે છે. માટે કહે છે એની સ્થિતિ કેવી છે? તો નદ્યામ કીટા યુવા, નદીમાં એક કીડો પડી ગયો છે. નદીમાં બમણ બહુ હોય એટલે એક ઉમરમાંથી પડ્યો છે કીડો, બહાર નીકળી જાય તો બીજી ઉંમર તૈયાર જ છે, ત્રીજી ઉંમર તૈયાર જ છે, એ ઉંમરમાંથી નીકળી શકતો નથી. એ રીતે વ્રજંતો જન્મનો જન્મ લબંતે નૈવ નિવૃત્તિ, એ વ્રજંતો જન્મ એક જન્મમાંથી બીજા જન્મ. કારણ કે એને આ બધાનું કારણ તો એક જ શું છે? પરાગદર્શિના. એ બહાર સુખની શોધમાં છે. જેમ પેલો વટે માર્ગો છે, એ ચાલીને જઈ રહ્યો છે, પાણી તરસ લાગી, નદી સરસ ચોખ્ખું પાણી છે, તો હા ચાલો પાણી પીવું. પાણી પીવા ગયો ત્યાં હાર દેખાણો, પાણીની તરસ જતી રહી. સોનાનો હાર મજાનો, કેટલો સુંદર, લાવ લઈ લો. લઈને પાણી બહુ ઊંડું નહોતું એટલે અમને ધુક્કો માર્યો, લેવા ગયો પણ જતો રહે, ખસકી ગયો. ફરી વાર બહાર નીકળો, જોયું તો હાર તો છે. કેટલી વાર અંદર ગયો, પછી એને થયું કે શું કરું? તે બીજો વટે માર ગયો, ભાઈ મને તો આ ક્યારનો હાર શોધું છું પણ મળતો નથી. પણ ઝાડ ઉપર છે ઝાડ ઉપર, અને એ શોધે છે અંદર. એટલે પછી શું થાય? પછી પ્રયત્ન કર્યા જ કરે, સતત પ્રયત્ન કર્યા જ કરવા પ્રયત્ન. અને એટલે વજન તો જન્મનો જન્મ, એક જન્મથી બીજા જન્મ શેના માટે જાય છે? હાર લેવા માટે છે નહીં, ત્યાં લેવા જાય છે. એટલે પછી સતત એક પછી બીજો જન્મ બીજો જન્મ થયા જ કરે છે. લબંતે નૈવ નિવૃત્તિ, એને નિવૃત્તિ એટલે કે આપણે કઈ કાર્ય સુખમ, નિવૃત્તિ અને નિવૃત્તિ ખ્યાલ છે? નિવૃત્તિ અને નિવૃત્તિ રેખા છે, એટલે કે એને સુખની પ્રાપ્તિ થતી જ નથી. અને એક જન્મથી બીજા જન્મમાં
એ જાય છે. એટલે કર્મ દૂધ છે એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે. હવે આવી રીતે એવમ સંસાર આપત્ય વિધાય, આ સંસારની આવી રીતે સંસારની પ્રાપ્તિને એક જન્મમાંથી બીજા જન્મમાં જવું, પણ દેવતાઓની હોય પણ દેવતાઓની કંઈ કાયમ રહેવાની નથી. એક જન્મ બે જન્મ જાય છે એટલે કે સંસાર એને નિવૃત્તિ માટે એક દ્રષ્ટાંત આપે છે પહેલાં, પછી એને આગળ સમજાવે છે. 31મા શ્લોકમાં આ સંસારની નિવૃત્તિનું દ્રષ્ટાંત આપતા તે છે સત્કર્મ પરિપાપાત્યે કરુણાનિધિનો ધૃતાઃ પ્રાપ્યતિ રસ્તરુચ્છાયાં વિશ્રામ્યન્તિ યથા સુખમ. એટલે કે જે સત્કર્મ પરિપાકાત્યે, ડબલ છે જો, પાકાત પછી તે એટલે તેઓ એટલે કીડાઓ, એમ બહુવચન આપ્યું છે. કીડાહ, જે કીડા છે જે એક વમણમાંથી બીજા વમણમાં બહાર નીકળવા જાય પણ એક વમણમાંથી બીજા વમણમાં ને વમણમાં ફસાઈ રહ્યો છે એવો કીડો, એના સત્કર્મનો પરિપાક થાય, એના કોઈ પુણ્ય કર્મનો પરિપાક થાય. એ કોને કે છે સત્કર્મ પરિપાકા? એના સત્કર્મ એટલે પૂર્વ જન્મના કોઈ કર્મનો ઉદ્ભવ થાય ત્યારે શું થાય છે? કરુણાનિધિ ઉદ્ધૃતા. હા, ત્યારે કૃપાળુના કોઈ મનુષ્ય ત્યાંથી જઈ રહ્યો છે પણ કેવો છે? કૃપાળુ છે. એને એ જે પ્રયત્ન કરે છે કીડાને અને પાણીમાં ખેંચાઈ રહ્યો છે, જે મેઘનાથજીને જીવનનું ચરિત્ર આવે છે, પેલો બીજી અંદર કાઢે અને પાછું પડે, પાડે ને પાડે, કારણ કે કરુણાનિધિ એને થાય છે કરીને પાણીમાં મરી જશે એમ કોઈ કરુણાનિધિ આવે છે. કરુણાનિધિ ઉદ્ધૃતા. હા, કોઈ કરુણાનિધિ આવીને પુરુષ એને નદીના પ્રવાહમાંથી બહાર કાઢે છે અને શું કરે છે? પ્રાપ્ય છાયા, એને બહાર કાઢીને કોઈ કિનારાની નજીકમાં આવેલા વૃક્ષની છાયામાં એને મૂકી દે છે. તો એનાથી શું થાય? વિશ્રાંતિ યથા સુખમ, એના લીધે વિશ્રાંતિ પ્રાપ્ત થાય છે. હા, કારણ કે કેટલો પ્રયત્ન કરતો હશે, થાકી જતો હશે કીડો પણ, કેમ કે બહાર નીકળવા જાય તો બીજું ઉમળ તૈયાર, બીજું ઉમળ નથી કરતું, ત્રીજું ઉમળ તૈયાર, એટલે થાકી ગયો વિશ્રાંતિની પ્રાપ્તિ કરે છે, થાક ઉતરી જાય છે અને યથા સુખ, એને સુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે દ્રષ્ટાંત આપ્યું, બરોબર. હવે આગળ એને સમજ્યા છે. દ્રષ્ટાંત આપ્યું અને દ્રાષ્ટાંતિક. આ દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંતિક જેને લાગુ પડે છે તે એના માટે કહે છે 32મા શ્લોકમાં ઉપદેશમવાપ્યેવં આચાર્ય તત્વદર્શિનઃ પંચકોશ વિવેકેન લભન્તે નિવૃત્તિં પરાં. એટલે કે છે ઉપદેશમ અવાપ્યમ એવં આચાર્ય તત્વદર્શિનઃ. એટલે એવમ એટલે શું? ઉપદેશમ એવમ છે ને, ઉપદેશમ એવ અવાપ્યમ, બરાબર. અવાપ્ય એવમ પાછું આવે છે. ઉપદેશ એવ અવાપ્યમ એવમ. એવમ એટલે શું? એવમ તેન પ્રકારે આગળ જે કહ્યું એ પ્રમાણે એવમ આ પ્રકારે આગળ જે કહેવાય શું? પૂર્વોપજીત પુણ્યકર્મ પરિપાકા દશાત, પૂર્વ જન્મના એટલે અનેક જન્મના કર્મના પુણ્યકર્મનું જ્યારે પરિપાક થાય ત્યારે ત્યાં તો એટલું કહે છે કે અનેક જન્મ સુકૃત સાધુ સંગ સમાગમ, અનેક જન્મના પુણ્યકર્મ ભેગા થાય તો સાધુ સમાગમ થાય. સાધુને મળવા જ કોઈ સંત પુરુષ પાસે જવું જ ન ગમે. બને ને તુલસીદાસજી મહારાજ કહે છે કે માન સરોવરની બાજુમાં રહેતા હોય, માન સરોવર તો કેટલું પુણ્ય તીર્થ છે, લોકો કેટલી મુશ્કેલીથી માન સરોવર જતા હોય, પણ જે માન સરોવરની નજીક રહેતા હોય, માન સરોવરમાં દર્શને ન કરે, એના જળનું આચમન ન કરે કે સ્નાન પણ ન કરે, નજીક છે છતાં કેમ? આપણે સત્સંગમાં એ જોઈએ છે ને કે આટલો સુંદર સત્સંગ થતો એમણે જોઈશું આપણે, કે છતાં પણ બધા આવશ્યકતા નથી, કારણ કે અનેક જન્મ સુકૃત, એક જન્મ નહીં અનેક જન્મના સુકૃત ઉત્પન્ન થાય, ઉદય થાય ત્યારે કોઈ સંતનો સમાગમ થાય, અને સમાગમ થાય એટલું પૂરતું નથી, એને સાંભળવાની ઈચ્છા થાય. સત્સંગ ચાલુ રાખવા મન થાય, 2 દિવસ જે 3 દિવસ કંઈક ના હવે મારે આ કામ મહત્વ છે,
વ્યવહાર મહત્વનો હશે, ના નથી પાડતા, પણ મને યાદ છે કે શરૂઆતમાં થોડી યાદ કરવામાં આવે કે તું અમુક વખતે કેમ હાજર નથી રહેતી, પણ હવે ખબર પડી કે સત્સંગ વખતે એ તો જવાની છે, આ વ્યક્તિ સત્સંગ છોડવાની નથી, એવું નિર્ણય કરવો ને, ભલે વ્યવહાર બધા હોય કરવા પણ પડે, કે આટલો સમય હું સત્સંગમાં જઈશ જ, તો પછી લોકો સ્વીકારી લેવાના છે, પ્રતિબંધ આવશે, પણ એ સત્સંગમાં જવું જ છે એવું નિર્ણય કરો ને પણ પુણ્યનું કર્મ છે. એમને એમ નથી થતું, તરત જ આમ દેખના લોકો શું કહેશે, લોકો શું કહેશે, લોકો શું કહેશે એના માટે થઈને એ તો અત્યાર સુધી અનેક જન્મથી કરતા આવ્યા કાંઈ, પણ સંત સમાગમ મળે છે તો કરી લઈએ. કારણ કે તુકારામ મને ખ્યાલ છે ત્યાં સુધી તુકારામના જીવનમાં બનેલી ઘટના છે કે તુકારામ કહેતા ભગવાન પાસે રડતા એ ભગવાન તો મને એક વખત જે રાત દેશથી રહી ત્યાં કોઈ સંતનો સમાગમ કરાવી દે, પછી તારા દેહ શેષ સયા પર શું હોય તો સુજેન પ્રભુ, મારે તારું કામ નથી, તું શેષ સયા પર શું છે, પણ એ પહેલા કે મને કોઈ સંતનો સમાગમ કરાવો, મને સંતની પ્રાપ્તિ કરાવો કે જેમાં કોઈ રાગ દેશ નહીં, તત્વને જાણનાર હોય. કારણ કે સંત મળે એટલું પૂરતું નથી, ત્યાં આપણે એક જોડે મને ખ્યાલ છે ત્યાં સુધી શતકોટી પુણ્ય કર્મૈ લભતે કરોડો જન્મના, એટલે સતકોટી કરોડો જન્મમાં તમે પુણ્ય કર્મ કર્યા હોય તો કોઈ સંત સમાગમ થાય, અને એ સંતના સમાગમથી આપણને ઘણું બધું પરિવર્તન આવે છે. બીજા શ્લોકમાં જ આ પ્રકરણ, બીજા શ્લોકમાં પણ કે ગુરુની સેવા કરવાથી આપણું પરિવર્તન આવે છે. કે મને મારા જીવનનો દાખલો યાદ આવ્યો કે નાના હતા હજી તો ભણીને તરત સ્વામીજી પાસે જવાનું થયું હતું લગભગ, પણ ટૂંકમાં ના સ્વામીજી પાસે જઈએ, સ્વામીજી પૂજા કરે એટલે અમને કહે કે તમારે પૂજાની બધી તૈયારી કરો, એમ તમે પૂજાની તૈયારી કરે પછી મહારાજ પૂજા કરે એટલે અમે બેસીએ, શ્લોકો એ બહુ ખબર, આ શ્લોકો બોલતા એટલા આવડતું નહોતું, પણ એ પૂજા કરે એટલે ગમે, એમનું સાનિધ્ય ગમે એટલે તૈયારી કરી આપે, શ્લોકો જોતા થયા, અને ક્યારે પૂજા માટે ભગવાનની પૂજામાં આનંદ આવતો તો ખબર પડી. સંત સમાગમને લીધે આપણને ક્યારેય કયું પરિવર્તન આવશે આપણને પોતાને ખબર નથી પડતી. સત્સંગ તો મળે જ, પણ સાથે સાથેનું સાનિધ્યમાં આપણામાં ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. એટલા માટે અનેક જન્મના પુણ્ય કર્યા હોય કે છે એવમ, એટલે આ પ્રકારે જેમ પેલા કીડાના સંદર્ભમાં અને કોઈ પુણ્ય કર્મ થયા કે કોઈ ઉદાર શબ્દમાં કહ્યું ને એમને કરુણાનિધિ, કરુણાના સાગર કોઈ વ્યક્તિ મળે, અહીંયા પણ આપણને પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે આવા કોઈ સંત મળે, પણ એ સંત એવા મળવા જોઈએ કે જે મને આચાર્યમ તત્વદર્શિન ઉપદેશમ અવાપ્યમ આચાર્ય, એવા આચાર્ય ગુરુ મળે, સદગુરુ મળે કે જેના દ્વારા મને આચાર્ય કેવા છે, તત્વદર્શિન, જે તત્વને જોવાવાળા, દર્શન એટલે ટેવ છે કે જે તત્વમાં નિષ્ઠ છે કે હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, સર્વ એ જ છે, આવી દ્રષ્ટિમાં જે સ્થિત થયેલા છે એને તત્વદર્શિન કહ્યું. એવા આચાર્ય મળવા જોઈએ. એ પણ અનેક જણા પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે આચાર્ય તો મળે, પણ આ પ્રકાર ઉપદેશવાળા નથી મળતા. તમે જો સત્સંગ મળે, પણ એ સત્સંગ જેમ ગીતામાં આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, ત્યાં પણ કહું, કઠોપનિષદમાં પણ કહ્યું કે આચાર્ય મળવા એટલું પૂરતું નથી, પણ જે આ તત્વદર્શિન આવા આચાર્ય મળવા એ ખરેખર પુણ્યનું કામ છે. કારણ કે મને તો એવું જ લાગે કે જો આમાં આપણે આચાર્ય ન મળ્યા હોત, બધા મહાત્માઓ સ્વામીજી એ બધા, તો આપણે આવું વિવેક કરવાનું ક્યારે ખબર જ નથી પડવાની. આપણને તો આ પ્રકારનું અજ્ઞાન છે કશાની જ ખબર નથી. એટલે આવા આચાર્ય મળવા એના માટે આપણા પુણ્ય કર્મ હોય. પણ પુણ્ય કર્મ એટલે શું? સત્કર્મ કર્યા હોય તે. સત્કર્મ એટલે શું? ઈશ્વરને ગમે એવા કર્મ કર્યો. પણ ઈશ્વરને કયા કર્મ ગમે છે અમને કે ખબર છે. પૂજા ગમે છે તમે પૂજા કરે, જપ કરીએ એ તો કરવો છે, પૂજા જપ તો બધું સુંદર છે, કરવું જ જોઈએ, પણ સાથે સાથે ઈશ્વરે જે મૂલ્યોનું પાલન, આપણે સામાન્ય મૂલ્ય તો બધાને ખબર છે, આપણે વાત કરીએ સામાન્ય ધર્મ બધાને ખબર છે કે ભાઈ બધાની સાથે આપણે આદરપૂર્વક રહીએ, કે મને કોઈ આદર આપે મને ગમે તો બીજાને પણ આદર આપો, બીજાને સન્માન આપવું, દયા, કરુણા, સત્ય, આ બધા
ગુણો છે, મુનિઓ છે, એ પ્રમાણે જીવન નામ સત્કર્મ. આવા અનેક જન્મના સત્કર્મ કર્યા હોય ત્યારે આવા આચાર્ય મળે. એટલે કે ઉપદેશમ વાક્ય આચાર્ય તત્વદર્શી, જે આચાર્ય તત્વદર્શી છે એની પાસેથી ઉપદેશને પ્રાપ્તિ કરીને લબંતે નિવૃત્તિ પરામ, અને એને પરામ એટલે પરામ નિવૃત્તિ મોક્ષાખ્ય સુખમ, મોક્ષરૂપી સુખની, આપણી ભાષામાં કીધું બિનસરતી સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે તત્વદર્શી શું આગ્રહ રાખો તમે? કારણ કે કેમ તો કે તરતી શોકમ આત્મવિદ્યા. ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદમાં નારદજી સનક સંગાની પાસે જઈને કહે છે કે તરતી શોકમ આત્મવિદ, આત્મવિદ જ શોકને દૂર કરી શકે છે. આત્માનું જેને જ્ઞાન છે, તત્વનું જેને જ્ઞાન છે, આચાર્ય મેળવીને એ પરમ નિવૃત્તિને પ્રાપ્ત કરી. કઈ રીતે? પંચકોશ વિવેકેન. ખાલી એ તમે તું તત્વમસી તે તું છે એટલું કહેતા નથી. ખાલી તને એ ફક્ત તું બ્રહ્મ છે, તું સર્વનું કારણ છે એટલું કહેવાથી કઈ ન થાય. સોહમ સોહમ, ઘણા કે તું બસ સાંભળ, સોહમ સોહમ, તે હું છું, તે હું છું, એનાથી કઈ ન થાય ભાઈ. જેમ સ્વામી ઘણી વખત હસાવે કે હું કોણ છું, કોણ છું એવું પૂછો તમે જાતને, તો સ્વામીજી કે એક જ જવાબ મળે, યુ આર ઇડિયટ, તું મૂર્ખ છું. હું કોણ છું એમ જાતે પૂછશો તો નહીં, પણ શાસ્ત્ર બતાવશે. શાસ્ત્ર સંમત ગુરુ આચાર્ય જે તત્વદર્શી છે એ બતાવે ત્યારે આપણે સમજે. ખાલી કહેવાથી નથી થતું. એટલે પંચકોશ વિવેકેન, ખાલી તે તું છે એટલું પૂરતું નથી, પણ તું એ કેમ છે? તું પરમ તત્વ તું છે, તું પૂર્ણ છે, તું અદ્વિતીય છે. એ ખાલી કહેવાથી થાય નહીં, પણ એના માટે વિવેક કરવો પડે. પંચકોશ વિવેકેના. કારણ કે અત્યારે આત્માનું દર્શન તો થાય છે, પણ આપણું વિશેષ જ્ઞાન નથી. આત્મા છું એનું જ્ઞાન છે, એ વિશેષ જ્ઞાન નથી. કેમ? બે ભેગા થઈ ગયા છે. બે વસ્તુ ભેગી થઈ પણ એક લાગે છે. બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય તો શું વાંધો છે? પણ એવું નથી. બે છે ને એક લાગે છે, અને એ પાછા અનર્થનું કારણ બને છે. તમે જુઓ, જેમ કે ચોખા, માતાજી નવા નવા ચોખા આવ્યા છે, બહુ સારા છે, કે દેખાતું નથી કંઈ કાંકરા જેવું. લાવ રાંધી દીધું. અને પછી ખાવા બેઠા તો એક ગોળે શું આવે? કાંકરો. કે મને સફેદ કાંકરો છે. સફેદ ચોખામાં સફેદ કાંકરા નાખી દે આ લોકો, ખબર જ પડી નહીં. વિવેક એને બે છે ને જુદા ન પડ્યા તો શું અનર્થનું કારણ? ભાત ખાવા ગમે નહીં, ચોખા ખાવા ગમે નહીં. એ રીતે પંચકોશ વિવેક એના, આ પંચકોશનો વિવેક જ્યાં સુધી કરવામાં ન આવે, કારણ કે આત્મા અને અનાત્મા ભેગા થઈ ગયા છે. આત્મા અનાત્માના વિવેક દ્વારા તત્વદર્શી જ્યારે આચાર્ય ઉપદેશ આપે છે, ઉપદેશ એમની પાસે ઉપદેશ પ્રાપ્ત કરે છે. ઉપદેશ તો તત્વમસીનો ખરો જ, પણ એ કેવી રીતે એના માટે વિવેક કરાવે છે. આત્મા અનાત્માનો વિવેક કહો, સત્ય કે મિથ્યાનો વિવેક કરો, કે અધ્યારોપ અધિષ્ઠાનનો વિવેક. એને અહીંયા એક જ શબ્દ પંચકોશ વિવેક. એના આ પંચકોશ એટલે શું એ પણ આપણને સમજાવે છે. પણ અહીંયા તો એટલું જ કહે છે કે પંચકોશના વિવેક દ્વારા એ પરામ નિવૃત્તિ લબંતે. એ પરામ એટલે ઉત્કૃષ્ટ, નિવૃત્તિ એટલે સુખ, ઉત્કૃષ્ટ એટલે મોક્ષાખ્ય, બધા તો સ્વરૂપ સુખની એ પ્રાપ્તિ કરે છે. પણ પંચકોશ શબ્દ વાપર્યો પછી ગ્રંથકાર આપણને પંચકોશ કોને કહેવાય એ પણ સમજાવે છે 33મા શ્લોકમાં. अन्नं प्राणो मनो बुद्धिः आनन्दिश्चेति पञ्चते तश्चेति पञ्चते कोशस्थैरावृतः स्वात्मा विस्मृत्या संस्कृतिं व्रजेत्. अन्नं प्राणं मनो बुद्धिः आनंदश्चेति पंचते. ते अन्न प्राण मनो बुद्धि पंच कोशाः. તે કયા છે? પંચકોશ વિવેકની માટે તે બધા કયા છે? તો અન્નમય, અન્ન, પ્રાણ, મનો, બુદ્ધિ, આત્મા ચૈતિ કોશાહ. તે કોશાહ બધા
કોષ કહેવામાં આવે છે. કોષ કોને કહેવાય પછી જોઈએ, પણ અહીંયા તો આપણે પહેલાં એ કહે છે કે આપણું વ્યક્તિત્વ 5 કોષનું બનેલું છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, પછી બુદ્ધિ વિજ્ઞાનમય, બુદ્ધિ અથવા તો વિજ્ઞાનમય અને આનંદમય. આ પ્રકારના 5 પ્રકારનું વ્યક્તિત્વ બનેલું છે. અન્નમય એટલે આપણું ભૌતિક વ્યક્તિત્વ, પ્રાણમય એટલે ક્રિયાશીલ વ્યક્તિત્વ, મનોમય વ્યક્તિત્વ એટલે આપણે આ બધું જાણવાની જરૂર છે કે આપણે જેને હું કહું છું એને 5 પ્રકારના વ્યક્તિત્વ ધરાવે છે. અન્નમય વ્યક્તિત્વ એટલે કે ભૌતિક વ્યક્તિત્વ, અન્નમય કોષ એટલે ભૌતિક વ્યક્તિત્વ, પ્રાણમય એટલે ક્રિયાશીલ વ્યક્તિત્વ, મનોમય એટલે લાગણી, લાગણીનો અનુભવ ક્યાં થાય છે? મનમાં. સુખ દુઃખનો સંશય થવું, બરાબર, શંકા થવી, એ બધું મનમાં. લાગણીમય વ્યક્તિત્વ એટલે મનોમય. પછી નિર્ણય કરાય અને બુદ્ધિ દ્વારા ઘણું બધું જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે એટલે બુદ્ધિ અથવા વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિનું વ્યક્તિત્વ. બરાબર, બુદ્ધિ આપણે બૌદ્ધિક વ્યક્તિત્વ સુધર, બુદ્ધિ વ્યક્તિત્વ નહીં કહે પણ બૌદ્ધિક વ્યક્તિત્વ. અને આનંદમય એટલે આનંદમય વ્યક્તિત્વ અથવા તો ભોગ, આનંદ ભોગ કરે છે ને ભોગમય વ્યક્તિત્વ. અને બીજું આપણે જુદું પાડીએ એ છે અધ્યાત્મ વ્યક્તિત્વ, જે આ બધા અને પંચકોષને વિવેક દૂર કરી શકે. એ ગુરુની કૃપાથી, પૂર્વજના પુણ્યથી એક આધ્યાત્મિક વ્યક્તિત્વ પણ ઉદ્ભવ થાય છે, પ્રકાશિત થાય છે. પણ એ પ્રકાશિત ગુરુ કૃપા અને ઈશ્વર કૃપાથી પ્રગટ થાય છે. એટલે ટૂંકમાં અહીંયા કહે છે કોષાહ, આ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ છે. કોષ એટલે શું? કોષ એટલે જે ઢાંકી દે છે. કોષ એટલે ઢાંકવું. જેમ કે અહીંયા દ્રષ્ટાંત આપે છે, કોષૈ આવૃત્તાઃ આચ્છાદિતાઃ, જે આચ્છાદિત કરે છે. કોને કરે છે આપણે પહેલાં જોઈએ, પછી શબ્દ છે એ જોતા પહેલાં કોષ કોને કહેવાય? જે ઢાંકી દે છે, એટલે કે વસ્તુને ઢાંકી દે છે અને એનું જ્ઞાન, વિશેષ જ્ઞાન થવા દેતું નથી. જેમ કે ક્ષત્રિયના ઘરમાં આજે પણ દિવાલ ઉપર કંઈ ટીંગાતું હોય, શું દેખાય? જ્ઞાન, એનું જ્ઞાન કહેવાય. એટલે આ ક્ષત્રિયનું ઘર છે, પહેલાં તો આમાં તલવાર હોવી જોઈએ. એટલે શું કરે છે? જ્ઞાન છે એ તલવારને ઢાંકી દે છે. ઢાંકી દે છે એટલું નહીં, હા, પણ એ કોષ જે જ્ઞાન છે એ આપણને લાગે કે હા અહીંયા તલવાર હોવી જોઈએ. પણ બીજું શું કામ કરે છે? જ્ઞાન, તલવાર હોવી જોઈએ એનું ભાન તો કરાવે છે, પણ એ કેવી છે વિશેષ જ્ઞાનને પણ ઢાંકી દે છે. કારણ કોષ એટલે શું છે? કોષ શું કરે છે? વસ્તુને ઢાંકી દે છે, પણ સાથે સાથે ઢાંકી દે છે બધા જ કંઈ આ વસ્તુ હોવી જોઈએ, પણ સાથે સાથે વિશેષ જ્ઞાનને ઢાંકી દે છે. એને કહેવાય છે કોષાહ આચ્છાદિતાઃ. અહીંયા કોને ઢાંકે છે? કોષ. આ અન્નમય, પ્રાણ વગેરે કોષ કોને ઢાંકે છે? કોષૈ, પછી બીજી કહેવાય છે કોષૈ તૈ આવૃતઃ સ્વાત્માનમ વિસ્મૃત્યા સંસ્કૃતિમ વ્યજેત. અને કોષ શું કરે છે? અન્નમય વગેરે સ્વાત્માનમ, પોતાના આત્માને જ કોષે આવૃત, ઢાંકી દે છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ ઢાંકી દે છે. એટલે કે શું કરે છે? આત્મા છે ખબર પડે છે, કારણ કે અન્નમયને અન્નમય એટલે શરીરને હું કહું છું કે નહીં, આત્મા તો છે, પણ એ શું કરે છે? સ્વાત્માનમ, એ પોતાનું જે સાચું સ્વરૂપ છે. જેમ તલવાર છે ખબર પડે છે, પણ તલવાર કેવી છે એ ખબર પડતી નથી. એમ વિશેષ સ્વરૂપને ઢાંકી દે છે, એવું કહી શકાય. હવે પ્રશ્ન થાય કે આત્માને ઢાંકી શકાય ખરું? કારણ કે આવૃત્તિ તે આપણે આત્માથી તે આત્મા જે બધાને આવરી લે છે, એટલે મહાન છે, એટલો મોટો, એને કોણ ઢાંકી શકે? આત્માને કેવું ઢાંકી શકાય? અન્નમય એટલે શરીર તો કેટલું નાનકડું છે. એ આવડા જે વિશાળ આત્મા જે સર્વને આવરી લે છે, એને આત્માને ઢાંકી કેવી રીતે શકે? તમે કોષા આપો છો, થાય ને પ્રશ્ન. કેમ? તો કે જો સૂર્ય કેટલો પ્રકાશિત છે, એટલો વિશાળ, અને છતાં એવું બને છે કે વાદળ આવે એટલે સૂર્ય ઢંકાઈ ગયો, આજે સૂર્ય ઉગ્યો નથી એવું લાગે, પણ ખરેખર સૂર્યને ઢાંકી ન શકે વાદળ, પણ આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે. જે બધા ઓછી ડુંગરી કવિતા ભણાવતી હતી કે છે ડુંગર, આવડો મોટો ડુંગર પણ દેખાતો નથી. કેમ? ત્રણો છે મારી આંખ પાસે આવી ગયો, મારી દ્રષ્ટિને ઢાંકી દીધું. એમ અન્નમય,
પ્રાણમય એ બધા તો નાના છે, અન્નમય એટલે શરીર સાથેનું તાદાત્મ્ય, એને અન્નમય કહે છે. બધું પાછા સમજાવવાના છે, એને આપણે જોતા નથી, પણ કે આ બધાના શરીર એટલું નાનું શરીર આત્માને કેવી રીતે ઢાંકી દે? ખાલી ભ્રમ ઉત્પન્ન કરે છે, ઢાંકી નથી દેતો, પણ જાણે એ ઢાંકી દે છે. કારણ કે શબ્દ બહુ સુંદર છે, આપણે જોઈશું. એને ઢાંકી દે છે આત્મા, અને વિસ્મૃત ત્યાં સંસ્કૃતિ, અને એને પોતાના સ્વરૂપની જ્ઞાન ન હોવાને લીધે વિસ્મૃતિથી સંસ્કૃતિ લભે, અને એના લીધે આપણે સંસ્કૃતિને સરકી રહ્યા છે. સંસ્કૃતિ લભે એટલે સંસારને પ્રાપ્ત કરે છે. કારણ કે પોતાના સ્વરૂપને ન જાણવાથી બહિર્મુખતા પ્રાપ્ત થાય, બહિર્મુખતાને લીધે કર્મ, કર્મના લીધે સંસ્કાર, આગળ વાત કરીએ સંસ્કાર પછી કર્મ, એમ કે એક ભોગાય પૂર્વતે કર્મ ભોગાય, ભોગ માટે કર્મ કરીએ, પાછા એ કર્મના સંસ્કાર માટે પાછા ભોગ કરીએ. આમ સતત સંસ્કૃતિ લભતે. કેમ? સ્વાત્માનમ વિસ્મૃત્ય, પોતાના સ્વરૂપને ન જીવો છે એવું ન જાણવાનું, કારણ કે ન જાણવાને લીધે. કારણ કે આ પાંચ અન્નમય, પ્રાણમય વગેરે, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય છે, એ કોષ બનીને આત્માની વિસ્મૃતિ જાણે કે કરાવે છે. એ બીજો એક સુંદર શબ્દ આપણે કોષાહા, એટલે કોષ માટે બીજો શબ્દ છે કોશેટો, એક છે ને કરો, એટલે કરોયો નહીં, પણ પેલા રેશમનો કીડો, રેશમનો જે કીડો હોય છે એ પોતાનું રક્ષણ કરવા માટે પોતાની મોઢામાં લાળમાંથી આખું લાળમાંથી ઝાડ બનાવી નાખે, અને પછી હવે બહાર નીકળી શકે નહીં. પછી લોકો એટલે પછી ગરમ પાણી નાખીને રેશમના તાર લઈ લે છે. એટલે કેટલી પીડા, પોતાના રક્ષણ માટે, પોતાના માટે જ બનાવી ઝાડો, એના માટે દુઃખનું કારણ બને છે. એ રીતે કોષ કોને કહેવાય? તો જે પોતાના દુઃખનું કારણ, એને પણ કોષ કહેવાય. એક તો કોષ એટલે જે ઢાંકી દે છે, જેના માટે દ્રષ્ટાંત આપ્યું જ્ઞાન અને તલવારનું, અને બીજું છે આ કોશિટા જેવું, કે જે કોષ છે મને મારા માટે દુઃખનું કારણ બને છે. કોષ છે ઢાંકી તો દે છે આત્માના સ્વાત્માની આત્માના પોતાના આત્માના સ્વરૂપનું વિસ્મૃતિ કરાવી દે, અને દુઃખની અનુભૂતિ કરાવે છે. માટે પણ કોષ કહેવા માટે કોષના બે અર્થ કર્યા, એક ઢાંકી દે છે અને બીજું દુઃખની અનુભૂતિ કરે છે, એને પણ કોષ કહેવામાં આવે. પંચકોષની વાત કરી તો હવે એને ક્રમથી આપણે અન્નમય કોને કહેવાય, મનોમય વગેરેને સમજાવે છે. તો 34મા શ્લોકમાં બે કોષની વાત કરે છે. 34મો શ્લોક. સ્યાત્ પંચીકૃત ભૂતોત્થ દેહ સ્થૂલો અન્ન સંનક, સ્થૂલો અન્ન સંનક, લિંગે તુ રાજસૈ પ્રાણૈઃ, પ્રાણ કર્મેન્દ્રિયૈ સહ. એટલે છે સ્યાત્ એટલે સ્યાત્ પંચીકૃત ભૂતોત્થ, એટલે શબ્દની પંચીકૃત ભૂતોત્થ એટલે પંચીકૃત ભૂતથી ઉત્પન્ન થયેલો, બરાબર. દેહ, દેહ એટલે અન્નમય કોષ. દેહ, દેહ એટલે દેહ એટલે અન્નમય કોષ. દેહ સ્થૂલો અન્ન સંજ્ઞક, જે દેહ છે એને અન્ન સંજ્ઞક, અન્ન એવું કે સંજ્ઞા એટલે નામ આપવામાં આવે છે. કારણ કે દેહ છે અન્નનો બનેલો છે, અન્નને લીધે દેહની પ્રાપ્તિ થાય છે. આમ તો વીર્ય પણ અન્ન લીધે, બરાબર. જ્યાં મનુષ્ય શરીરમાં જે દેહ છે એ અન્નથી જ પોષાય છે, અન્નથી જ પ્રાપ્ત થઈ જાય, એને કહેવાય છે અન્નમય. અન્નનો વિકાર, અન્નથી પ્રાપ્ત થયો છે, અન્નમાંથી ઉત્પન્ન વૃદ્ધિ થાય છે, અને છેવટે અન્નમાં પણ મળી જાય છે. અન્ન વિકાર મય, ત્યાં છે મય શબ્દ છે, મય એટલે વિકારના આત્મા છે. મય પ્રાચુર્યના આત્મા પણ હોય છે, અને વિકારના, અહીંયા વિકારના આત્મા. દેહ અન્નમય, એને અન્નમય કહેવામાં આવે છે. કેમ? પંચીકૃત ભૂતોત્થ, પંચીકૃતથી ઉત્પન્ન થયેલો છે દેહ. એટલે આપણે જોયું કે પાંચ તમો અંશમાંથી પંચીકરણ થવાથી ઉત્પન્ન થયેલો છે. અન્નનો દેહ છે, અન્નમય કહેવામાં આવે છે. પછી બીજું શું છે? લિંગે તુ રાજસૈઃ, પ્રાણે પ્રાણ કર્મેન્દ્રિય સહ. લિંગ શરીર એટલે કયું શરીર? કયું શરીર? લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર. કેટલા તત્વોનું બનેલું છે? 17 તત્વ. 5નું નહીં, 17નું.
5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ જરાક પાકું કરવાનું. તો આપણે અત્યારે બહુ ધીમે ધીમે જાય છે, પણ પછી તો કંઈક શબ્દ આવે તો આપણે ખબર પડે કે હા, સૂક્ષ્મ શરીર એટલે 5નું બનેલું છે. એટલે અહીંયા એમાં શું કહે છે? લિંગૈ રાજસૈ પ્રાણૈ. જે લિંગ શરીર છે એમાં કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય છે સત્વાંશની બનેલી છે, અને કર્મેન્દ્રિય છે રજોગુણની બનેલી છે. અને પછી દરેક અંશ આકાશ, વાયુ બધાના રજો અંશમાંથી જુદી જુદી કર્મેન્દ્રિય બની. વાણી વાકેન્દ્રિય બની આકાશ તત્વમાંથી, બરાબર. પછી વાયુમાંથી કઈ કર્મેન્દ્રિય બની? હાથ. ચાલો, સરસ. હાથ, પગ, ઉપસ્થ અને વાયુ, આ 5 કર્મેન્દ્રિયો. એટલે કે અને પાંચે પાંચ રજોસ ભેગા થવાથી કઈ ઇન્દ્રિય બની? તો કે છે પ્રાણ. એટલે કે છે લિંગૈ તો રાજસૈ પ્રાણે પ્રાણૈ પ્રાણ કર્મેન્દ્રિય સહ. એટલે આ પ્રાણ અને કર્મેન્દ્રિય બધા થઈને કયો કોષ બન્યો? પ્રાણમય કોષ. બરાબર. કર્મેન્દ્રિય અને પ્રાણ ભેગા થઈને કયો કોષ બન્યો? પ્રાણમય કોષ. અને એને પ્રાણમય કોષ કહે છે. કોને કીધું? અન્નમયથી બનેલો છે, સ્થૂળ છે, એને આપણે દેહને અન્નમય કયો, પ્રાણ અને કર્મેન્દ્રિયોને પ્રાણમય કયો. હવે આગળ કે છે સાત્વૈદિર ઇન્દ્રિયૈ સાકં વિમર્શતાત્મના મનોમયઃ તૈરેકં સાકં વિજ્ઞાન મયોધિર નિશ્ચયાત્મિકા. હવે આગળ સમજાવે છે અન્નમય, પ્રાણમય. હવે મનોમય માટે કહે છે સાત્વિકૈ દ્વિઇન્દ્રિયૈ સાકં. સાત્વિકૈ દ્વિઇન્દ્રિય, જે સત્વઅંશમાંથી બનેલી. સાત્વિકૈ એટલે સત્વઅંશમાંથી બનેલી. દ્વિઇન્દ્રિય એટલે બુદ્ધિઇન્દ્રિય અથવા તો જ્ઞાનેન્દ્રિય. ધિ એટલે બુદ્ધિ, બુદ્ધિઇન્દ્રિય અથવા તો જ્ઞાનેન્દ્રિયને પણ દ્વિઇન્દ્રિય કહેવાય છે. જ્ઞાનેન્દ્રિય સાકમ, એની સાથે વિમર્શ આત્મના, જેમાં વિમર્શ કરવું એટલે આ સાચું છે કે નહીં, આમ કરવું કે નહીં, જવું કે નહીં, નથી જવું, બાનું બંધ કરવું કે નહીં, અવાજ આવશે કે નહીં, વગેરે વગેરે. નિર્ણય ના, હવે નથી કરવું, ચાલશે. એ શું થયું? પેલા વિમર્શ થયું, કરવું કે નહીં, મનમાં ચાલે, આમ કરવું કે નહીં, આમ કરીએ કે નહીં. જે વિમર્શ કરે છે, જે સંશય કરે છે સતત, એની સાથેના દ્વિઇન્દ્રિયને સાથે થઈને મનોમય કોષ કહેવાય છે. એટલું મન જ હોય એ બધી ઇન્દ્રિય સાથે જોડાયેલો છે. એક ઇન્દ્રિયનું એક જ પોતાના વિશે જ્ઞાન થાય, પણ મનોમય છે, મન છે બધી ઇન્દ્રિયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલા માટે કે જે મનોમય સાથે જોડાઈને દ્વિઇન્દ્રિય સાથે, જ્ઞાનેન્દ્રિય સાથે મન જોડાઈને એને મનોમય કોષ કહેવામાં આવે છે. એટલે વ્યક્તિત્વ છે આપણું ધાર્મિકશીલ વ્યક્તિત્વ. પછી બીજે કહે છે તૈહિરેવ સાકમ. તૈહિર તે એટલે કઈ? દ્વિઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયોની સાથે વિજ્ઞાનમયો ધી નિશ્ચયાત્મિકા. જ્યારે અંતઃકરણની જે જ્ઞાનેન્દ્રિયોની સાથે, કારણ કે જ્ઞાનેન્દ્રિયનું જ્ઞાન ક્યારે થાય? જો મન ને બુદ્ધિ હોય તો જ. એ તો જ્ઞાન થઈ શકે જ નહીં. એટલે જ્યાં બુદ્ધિ છે એની સાથે જોડાય, એટલે કે નિશ્ચયાત્મિકા. બસ નિર્ણય થઈ જાય, બસ આપણે આમ જ કરવું છે, કરવું કે નહીં કરવું કે નહીં. મન નિર્ણય કરે છે, વિચાર કરે છે, વિમર્શ કરે છે, પણ જ્યારે નિર્ણય થાય ત્યારે બુદ્ધિ કહે છે કે તહી સાકમ, તે જ્ઞાનેન્દ્રિયોની સાથે જ્યારે ધી નિશ્ચયાત્મિકા, જે બુદ્ધિ ઇન્દ્રિય એની સાથે જે નિશ્ચયાત્મિકા બુદ્ધિ કે નિશ્ચયાત્મિકા છે એ જોડાઈ જાય ત્યારે વિજ્ઞાનમય, ત્યારે એને વિજ્ઞાનમય કહેવામાં આવે છે. ઓકે, હવે આગળ એક બાકી રહ્યો કોષ. અને કોષ શેના માટે કહે છે? કારણ કે ઢાંકી રહે છે. સ્વાત્માનમ વિસ્મૃતિ, સ્વાત્માને ઢાંકીને વિસ્મૃતિ પોતાના સ્વરૂપની કરાવ્યા છે માટે કોષ ત્યાં કીધા. તો પછીના 36મા શ્લોકમાં કહે છે કારણે સત્વમાનંદ મયો મોદાદિ વૃત્તિભિઃ તત્તત્ કોશસ્તુ તાદાત્મ્યાત આત્મા તત્તન્મયો ભવેત.
હવે કે છે એક બાકી રહ્યો આનંદમય કોષ, એટલે કારણે સત્તમ આનંદમયો, એટલે કારણ શરીર, એટલે કારણ શરીર, કારણ શરીર ભૂતાત્મા એટલે કઈ અવિદ્યા, એટલે કે મલિન સત્વ, બરાબર, મલિન સત્વ સાથે સત્યને કારણે એટલે કે કારણ શરીર, એટલે કે સૂક્ષ્મ સુધીમાં વધારે અનુભવ થાય છે કારણ શરીરનો, બરાબર, જેમાંથી આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો જન્મ થાય છે. કારણ શરીરમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનો જન્મ છે. એટલે માટે કારણ સાથે એટલે કે અવિદ્યા સાથે, મલિન સત્વ સાથે, એની વૃત્તિ સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે કયા પ્રકારનો અનુભવ કરે છે? મોદાની વૃત્તિ ભી આનંદમયો સ્યાત્, મોદ પ્રમોદ વગેરે વૃત્તિ દ્વારા એને આનંદમય કોષ કહેવામાં આવે છે. એટલે તમે જુઓ કે નિર્ણય શું છે કે આનંદ તો જગતના પદાર્થોમાં છે, અને એટલે જ્યારે અજ્ઞાન છે એટલે કે કારણમય અજ્ઞાનના લીધે એનો નિર્ણય છે કે સુખ બહારના વિષયમાં છે. એટલે ત્યારે શું થાય છે તો 3 વસ્તુ કે છે. ઈષ્ટ દર્શન લાભ ભોગે જન્મે, કોઈ ઈષ્ટ પદાર્થની વાત છે એ લાડુ બનવાના છે. કાલે તો માં લાડુ બનાવે છે, કેમ કે ગણેશજીને ધરાવવાના છે, ચતુર્થી આવી રહી છે, માં બનાવવાની છે. એટલે ખાલી સાંભળવા માત્રથી આનંદ આવે છે. દર્શન, એને ઈષ્ટનું દર્શન થવું, માં બનાવતી હોય ને પછી સાંભળ્યું તો ખરું, પણ માં બનાવી રહી છે, હજી તો એને લાડુ મળ્યા નથી, પણ ઈષ્ટ દર્શન લાભ, ઈષ્ટનું જે દર્શન થાય છે ત્યાં એક આનંદની વૃત્તિ થાય છે. પછી જ્યારે આવે લાડુ ત્યારે થાળીમાં આવ્યો છે, હજી મોઢા મૂક્યો નથી, પણ ત્યારે પણ આનંદ થાય છે. પણ એની માત્રા કેવી છે? વધી ગઈ. પહેલી જે માત્રા હતી કે લાડુ બનાવી રહ્યા છે, માને દર્શન કરીએ છીએ, ત્યારે એક આનંદની માત્રા છે. પછી જ્યારે થાળીમાં આવે ત્યારે હા મને મળશે, અને જે મોઢા મૂક્યો ત્યારે પરમ આનંદની વૃત્તિ થઈ. એને કહે છે મોદ, એટલે કે મોદ પ્રિય અને પ્રિય મોદ પ્રમોદ. અહીંયા મોદ કીધું ને, પ્રિય મોદ પ્રમોદ. પ્રિય એટલે ઈષ્ટનું દર્શન થવું, મને ગમતી વસ્તુને મળવાની છે. પછી આ લાડુ હોય કે કોઈ પણ હોય એ મળવાની જ, મારો મિત્ર આવવાનો છે. હા, અને એટલા માટે એરપોર્ટ ઉપર ગયા, આવવાનો છે એ યાદની માત્રથી કઈ આનંદની પ્રિય. પછી એરપોર્ટ ગયા, પછી તો પેલામાં બહાર છે, પ્લેનમાંથી ઉતરો છે, હાથ ઊંચો કરે છે, દર્શન થયું, હા આનંદ થયો. અને પછી બધી પ્રોસેસમાંથી બહાર નીકળે, અને પછી જ્યારે આવે ત્યારે ભેટી પડ્યા, કેટલા વર્ષો પછી મળ્યા. કયો આનંદ? પ્રમોદ, પ્રિય મોદ પ્રમોદ. એટલે કહે છે કારણે સત્તમ આનંદમય મોદાની વૃત્તિ ભી, જ્યારે મોદ વગેરે વૃત્તિ દ્વારા, એટલે કારણે સત્તમ, કારણ સાથે જોડાઈને, બરાબર, સત્તમ આનંદમય સ્યાત્, મોદ વગેરે વૃત્તિ જે જણાય છે એના સાથે આત્માનું તાદાત્મ્ય થવાનું. જેમ અન્નમય સાથે પણ તાદાત્મ્ય, અન્નમય કોષ કીધો ને, કોષ એટલે શું? જ્યાં એ વસ્તુને ઢાંકી દે છે, એટલે કે તાદાત્મ્ય કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમ દોરડું છે, પણ એ દોરડાની જગ્યાએ સર્પ દેખાય છે. કેમ? એટલે ભ્રમ થઈ જાય છે. એમ અહીંયા પણ જે આનંદ, પ્રિય, મોદ અને પ્રમોદની વૃત્તિનો અનુભવ થાય છે, પણ એને શું કરે છે કે વ્યક્તિને મળવાથી કે લાડુને લીધે થાય છે, એ જે છે એને કઈ કહેવાય છે? ભ્રમ છે. એનું એ ભ્રમ છે, અને એટલા માટે એને આપણે ત્યાં આનંદ બદલે વસ્તુમાં આનંદ માન છે, એટલા માટે એને આનંદમય કોષ કહેવામાં આવે છે. અહીં આપણે આગળની ચર્ચા બંધ કરી છે કે મહાત્મા આવ્યા છે એમના દર્શન કરવા મળે તો અહીંયા પૂરું કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ
शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।